આપણે બનાવીશું સરસ મજાની મેંગો લસ્સી. લસ્સી તો આપણે સૌ કોઈ ગરમીની સિઝનમાં પીતા જ હોઈએ છીએ અને અત્યારે માર્કેટમાં પણ તૈયાર લસ્સી મળે છે. પરંતુ જો તમે આવી રીતે મેંગો લસ્સી ઘરે બનાવશો તો નાના મોટા સૌ કોઈને ભાવશે. એવી ટેસ્ટી સ્વાદિષ્ટ એવી આ મેંગોની લસ્સી ઘરે બની જાય છે. એકદમ ઓછા બજેટમાં બને છે, એકદમ શુદ્ધ બને છે, સાત્વિક બને છે અને તમને પીવામાં મજા આવી જાય એવી બને છે. તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ મજાની ક્રીમી અને ઘટ આપણી આ મેંગો લસ્સી બનીને રેડી છે. ચલો જોઈએ મેં માત્ર ને માત્ર 2 જ વસ્તુમાંથી કેવી રીતે આ મેંગો લસ્સી બનાવી છે તેની રેસીપી. સૌથી પહેલાં આ રેસીપીની ખાસિયત એ છે કે અહીંયા ઓછી સ્વીટ અને સાથે ખટમીઠી લાગે છે. તો અહીંયા આપણે આ લસ્સી બનાવવા માટે લીધું છે એક અડધી વાટકી જેટલું મેંગો, અડધી વાટકી દહીં અને 2 ચમચી મલાઈવાળું દૂધ લેવાનું છે અને સાથે 1 ચમચી ખાંડ લેવાની છે. આ દહીં છે, સાથે આપણે દૂધ લીધું છે. હવે અહીંયા છે 2 ચમચી ખાંડ અને મલાઈવાળું 2 થી 3 ચમચી દૂધ લેવાનું છે. સૌથી પહેલાં જે મિક્સર છે આ 1 ગ્લાસ આરામથી લસ્સી બને છે. અડધી વાટકી દહીં લેવાનું. દહીં એકદમ ઘરનું મોડું અને ફ્રેશ હોવું જોઈએ. મિક્સર જારની અંદર બધી જ વસ્તુઓ મિક્સ કરી દેવાની છે. ખાંડ, દહીં, મેંગો અને સાથે વધારે નહીં પરંતુ 2 જ ચમચી મલાઈવાળું દૂધ લેવાનું છે, જેના કારણે આપણી જે ટેસ્ટ બેલેન્સ થાય છે. મલાઈના કારણે એકદમ સરસ મજાનું મોઇસ્ચર ટેક્સચર આવે છે અને આપણી જે લસ્સી છે તે ક્રીમી બને છે. અત્યારે ગરમીની હોય ત્યારે ગરમીમાં આપણને આવું બધું ટેસ્ટી કંઈક ઠંડુ ખાવાનું મન થાય ત્યારે તમે એકદમ ચીલ ફ્રીજમાં મૂકી અને આ લસ્સી બનાવી શકો છો. તો અહીંયા આપણે મિક્સર જારની અંદર 3 આટા ફેરવી લીધા છે અને એકદમ સરસ મજાની ક્રીમી અને ઘટ આપણી આ લસ્સી બનીને રેડી થઈ. તો ખરેખર આ જે લસ્સી બનાવી છે ને એ લસ્સીની ખાસિયત એ છે કે આ એકદમ ક્રીમી છે, મજા આવે એવી છે. અને સૌથી પહેલાં ગરમીમાં જ્યારે દહીંની કોઈ વસ્તુ ખાવાની હોય ત્યારે તમારા શરીરની અંદર પાચનતંત્ર તમારું મજબૂત થાય છે. એમાં પણ મેંગો છે તો મેંગો લવર માટે હવે આ સરસ મજાની ઇન્સ્ટન્ટ બનતી રેસીપી છે. તમને એવું થાય કે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવવાના છે તો ગેસ્ટના સ્વાગતમાં હવે બહારથી કોલ્ડ ડ્રિંક્સ લાવવાનું બંધ કરો, ઘરે જ બનાવો આ લસ્સી. મહેમાનો તમારા ખરેખર 4 ચાંદ લગાવી દેશે એમના સ્વાગતમાં રેસીપી અને બહુ જ યાદ કરશે કે એમના ઘરે કેટલી સરસ મજાની મેંગોની લસ્સી હતી એમ.